અમદાવાદમાં છરીના ઘા ઝીકી યુવકની હત્યા નિપજાવનાર 2 આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે, જેમાં આરોપીઓએ પૈસાની ઉઘરાણી અને એક યુવતીને પ્રેમ કરવાની ઝઘડાની અદાવતમાં યુવકના ઘરે જઈને તેને ઉપરાઉપરી છરીના ઘા ઝીકીને હત્યાને અંજામ આપ્યો હતો। ત્યારે ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે હત્યાના ગણતરીના કલાકોમાં જ 2 આરોપીની ધરપકડ કરી છે। જ્યારે આ ગુનામાં હજી પણ 4 આરોપી ફરાર હોવાથી રખિયાલ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે જુદી જુદી ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે। સુરતની ઘટનાને પગલે શહેર પોલીસ કમિશનર GS મલિકે શહેરના દરેક પીઆઈને ગણેશ વિસર્જન પૂરું ન થાય ત્યાં સુધી પોલીસ સ્ટેશન તેમજ પોતાનો વિસ્તાર ન છોડવાની સૂચનાઓ આપી હતી, જેને પગલે પોલીસ કંટ્રોલ રૂમને રાત્રે 12 વાગે સેક્ટર 1 અને 2:47 અને ટ્રાફિકના 14 પોલીસ સ્ટેશનના 83 પીઆઈનું લોકેશન માગવા સૂચના અપાઈ હતી, જેમાં સેક્ટર 1ના 27 પોલીસ સ્ટેશનમાંથી 7 પોલીસ સ્ટેશનના પીઆઈ ટીમના ઘરે જ હાજર મળી આવ્યા હતા। ત્યારે કમિશનરની કડક સૂચના છતાં આ પીઆઈ પોલીસ સ્ટેશન અને વિસ્તાર છોડીને ઘરે જતા રહ્યા હોવાથી ટીમની સામે ઇન્ક્વાયરી શરૂ કરાઈ છે। છેલ્લા 4 દિવસ દરમિયાન ગુજરાતમાં ત્રીજી વાર શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં સુરતના ગણેશ પંડાલમાં પથ્થરમારો તેમજ વડોદરામાં ગણેશોત્સવ દરમિયાન ધાર્મિક ઝંડા લગાવવાનો વિવાદ સામે આવ્યો હતો। ત્યારે ગત મોડી રાત્રે ભરૂચના ગોકુળનગર વિસ્તારમાં ધાર્મિક ઝંડા લગાવવા બાબતે 2 કોમના ટોળા આમને સામને આવી જતા મામલો તંગ બન્યો હતો, જેને પગલે પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા હતા અને સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરાયો હતો। આ મામલે પોલીસે 20 લોકોના નામ સહિતના ટોળા સામે ફરિયાદ નોંધી 17 લોકોની ધરપકડ કરી લીધી છે।